સ્વાગત છે તમારું મારી ચેનલ પર। તો આજે આપણે ધોરણ 11 નામાના મૂળ તત્વો એટલે કે એકાઉન્ટના ચેપ્ટર નંબર 7 રોકડ મેળ અને તેના પ્રકારોના દાખલા આપણે જોવાના છે। આજે આપણે 2 ખાનાવાળો રોકડ મેળ તૈયાર કરીશું। તો સ્વાધ્યાયનો દાખલા નંબર 4 થી શરૂઆત કરી રહી છીએ। રકમ વાંચું છું, તમે ધ્યાન આપજો। તો નીચેના વ્યવહારો પરથી જ્વલિતનો રોકડ અને વટાવના ખાનાવાળો રોકડ મેળ તૈયાર કરો। બરોબર। દાખલા નંબર 4 એટલે આમાં તમને 2 વસ્તુ આપી છે, એક તો રોકડનું ખાનું આવશે, એક ખાનું આવશે વટાવનું। બરોબર, ચલો એક પછી એક રકમ વાંચતા જઈએ અને દાખલાની ગણતરી કરતા જઈએ। પહેલી જ રકમ છે તો પહેલા તારીખ લખીશું, વર્ષ છે આપણે 2015। બરોબર, એપ્રિલ મહિનો છે અને પહેલી જ તારીખ। શરૂઆતની રોકડ સિલક એટલે બાકી આગળ લાવ્યા લખીશું। શું લખીશું? બાકી આગળ લાવ્યા। વટાવના ખાનામાં કશું જ નહીં આવે, શરૂઆતની રોકડ સિલક છે। રોકડ સિલક એટલે રોકડના ખાનામાં 5500। બરોબર, ત્રીજી તારીખ છે 4000નો માલ 10% રોકડ વટાવે વેચ્યો। બરોબર, હવે નિયમ આપણે શું યાદ રાખવાનું છે? આવે તો ઉધાર, જાય તો જમા। શું આવે તો રોકડ, આવે તો ઉધાર, રોકડ જાય તો જમા। તો આપણે માલ વેચ્યો છે તો રોકડ આપણી પાસે આવશે, તો એની એન્ટ્રી આપણે ઉધાર સાઈડ કરીશું। 3 તારીખ વિગતમાં લખીશું, વિગતને આપણે કહેવાય આઈ બાજુ। બરોબર, તો વેચાણ ખાતે। હવે આમાં 4000નો માલ હતો, એના ઉપર 10% રોકડ વટાવ આપ્યું છે, તો એ માઇનસ કરવાનું। માલ હતો 4000 માઇનસ 10% એટલે 3600 થશે। તો 3600 આપણે લખશું રોકડના ખાનામાં। જ્યારે ડિસ્કાઉન્ટ આપણને કેટલું આપ્યું? આપણે ડિસ્કાઉન્ટ 400 રૂપિયા, ડિસ્કાઉન્ટ એટલે વટાવ। બરોબર, ત્યારબાદ 4 તારીખ 3000નો માલ 10% વેપારી વટાવે વેચ્યો। હવે અહીંયા આપણે યાદ રાખવાનું, આમાં માત્ર રોકડ વટાવ હોય તો જ આમાં આપણે એન્ટ્રી કરીશું ખાના। વેપારી વટાવની આમાં એન્ટ્રી કરવાની નહીં। વેપારી વટાવની એન્ટ્રી આપણે આની આગળનું ચેપ્ટર હતું પેટા નોંધના, એમાં જ કરતા હતા, જેમાં આપણે ખરીદ નોંધ હતી, ખરીદ પરત હતી, વેચાણ નોંધ હતી, વેચાણ પરત। આમાં માત્ર રોકડ લીધું હોય કે રોકડ આપ્યું હોય એની જ માહિતી આવશે। તો વેપારી વટાવની નોંધ નહીં કરીએ, પણ વેપારી વટાવ માઇનસ કરીને એની એન્ટ્રી કરીશું। બરોબર, ચલો ફરીથી વાંચું છું એકવાર વ્યવહાર કે 3000નો માલ 10% વેપારી વટાવે વેચ્યો એટલે પૈસા આવ્યા, રોકડ આવી। બરોબર, તો 4 તારીખ ઉધાર બાજુ આવશે, વેચાણ ખાતે। ખ્યાલ આવ્યો? વેપારી વટાવની નોંધ નહીં થાય, પણ માઇનસ કરીને કિંમત લખાશે। 3000ની કિંમત હતી, 3000 માઇનસ 10% કરીશું તો આપણને રોકડ મળશે 2700। સોરી, 300 માઇનસ થશે ને એટલે 2700ની રોકડ। વટાવના ખાનામાં કંઈ નહીં આવે। ત્યારબાદ 5 તારીખ અર્થને 2030નો હિસાબ ચૂકતે કરવા 2000 રોકડા ચૂકવી આપ્યા। હવે દેખો, કોઈ પણ વર્ડ યાદ આવે ને એની પાછળ વ્યક્તિનું નામ આવે, એની પાછળ તમારે એ છે કે ને છે એ તમારે ધ્યાન આપવાનું। જો દાખલા તરીકે આમાં આપ્યું છે કે અર્થને આપણે પૈસા આપ્યા, ને શબ્દ હોય ને એટલે પૈસા આપ્યા કહેવાય, અને એ શબ્દ હોય એટલે એણે આપણને પૈસા એટલે આપણે લીધા એટલું સમજો। એ શબ્દ હોય એટલે આપણી પાસે પૈસા આવ્યા, આપણે પૈસા લીધા। ને શબ્દ હોય એટલે આપણે પૈસા આપ્યા। હવે અહીંયા છે અર્થ ને એટલે પૈસા આપણા જાય છે, જાય તો જમા બાજુ એન્ટ્રી કરીશું। બરોબર, કઈ તારીખ છે? 5 તારીખ અર્થ ખાતે। હવે આમાં તમને 2 વસ્તુ જોવા મળશે, એક તો અર્થને આપણે આપવાના હતા 2030, પણ આપ્યા આપણે 2000, તો 30 રૂપિયા જે વધ્યા એ આપણો વટાવ। તો આપણે રોકડમાં લખશું 2000 રૂપિયા અને વટાવમાં લખશું 30 રૂપિયા। ખ્યાલ આવ્યો? આપવાના ટોટલ 2030 હતા, પણ આપણે આપ્યા 2000, તો 30 રૂપિયા આપણું શું આવ્યું? ડિસ્કાઉન્ટ એટલે વટાવ। ચલો ત્યારબાદ 10 તારીખ 4000નો માલ 5% રોકડ વટાવે વેચ્યો, વેચાણ કર્યું એટલે રોકડ, સોરી
4000નો માલ 5% રોકડ વટાવે ખરીદ્યો, બરાબર, ખરીદ્યો વર્ડ છે, શું છે? ખરીદ્યો. આપણે ખરીદી કોઈ પણ વસ્તુની ખરીદી કરીએ ત્યારે રોકડ આપણી પાસેથી જાય, બરાબર. માલ આવે એ વાત અલગ છે, માલ આવે, પણ આમાં તો આપણે રોકડ જ જોવાની. રોકડ શું થાય છે? ખરીદી કરીએ ત્યારે રોકડ જાય છે, તો જાય તો જમા બાજુ એન્ટ્રી કરીશું, બરાબર. કઈ તારીખ છે? 10 તારીખ. ખરીદ ખાતે લખીશું, ખરીદ ખાતે. એમાં માલ હતો આપણો 4000, બરાબર. એના ઉપર 10% ડિસ્કાઉન્ટ, એટલે 4000ના 5% ડિસ્કાઉન્ટ, એટલે 4000ના 10% 400 થાય અને 5% 200 થાય, એટલે 3800 આપણે રોકડ આપી અને 200 રૂપિયા વટાવ, બરાબર. 4000 માઇનસ 5% કરશો તો ડાયરેક્ટ 3800 આવી જશે. નેક્સ્ટ, પગારના 1000 અને મજૂરીના 6000 રોકડા ચૂકવ્યા છે, એટલે રોકડ જાય છે, બરાબર. જાય તો જમા બાજુ. 13 તારીખ પગાર ખાતે, પગારમાં કોઈ વટાવ ના હોય એટલે પગાર રોકડની રકમ રોકડના ખાનામાં જ લખવાનું. કેટલાનો આપ્યો છે? 1000, બરાબર. ત્યારબાદ 13 તારીખ મજૂરી ખાતે કેટલા છે? 600 રૂપિયા. ચલો નેક્સ્ટ, 15 તારીખ કમિશનના 100 રૂપિયા અને દલાલીના 900 રૂપિયા મળ્યા. દેખો પાછળ વર્ડ જુઓ, પૈસા મળ્યા છે એટલે પૈસા આપણી પાસે આવે છે, આવે તો ઉધાર બાજુ, બરાબર. 15 કમિશન ખાતે આપણે રોકડના ખાનામાં જ લખવાનું. કમિશન 100 રૂપિયાનું મળ્યું છે. 15 તારીખ દલાલી ખાતે કેટલાની મળી છે? 900 રૂપિયા. ત્યારબાદ આગળ વધીએ તો ક્રિષ્ના અને 17 તારીખ ક્રિષ્નાને 1420ના હિસાબ પેટે 1400 રૂપિયા આપતી ચૂકતે કરી આપ્યા. હવે દેખો ક્રિષ્ના ને પાછળ શબ્દ છે, દેખાય છે? ક્રિષ્ના ને, એટલે આપણે પૈસા આપ્યા હશે. આપ્યા હોય તો આપણી પાસેથી રોકડ જાય, બરાબર. જાય તો જમા બાજુ એન્ટ્રી કરીશું. 17 તારીખ ક્રિષ્ના ખાતે, હવે જો 1420 આપવાના હતા પણ આપણે આપ્યા 1400, તો રોકડ આપી આપણે 1400 અને 20 રૂપિયા આપણું થશે ડિસ્કાઉન્ટ. એટલે વટાવના ખાનામાં લખીશું 20 રૂપિયા. નેક્સ્ટ 18 તારીખ 5000નો માલ 10% વેપારી વટાવે અને 5% રોકડ વટાવે વેચ્યો. માલ શું કર્યો છે? વેચ્યો, વેચાણ કર્યું છે એટલે રોકડ આપણી પાસે આવે છે. 18 તારીખ અહીંયા લખીશું વેચાણ ખાતે, બરાબર. 5000નો હતો, એના ઉપર 10% વેપારી વટાવની એન્ટ્રી આપણે કરતા નથી, પણ 5% રોકડ વટાવ છે એની એન્ટ્રી કરીશું, બરાબર. એટલે 5000ના પહેલાં 10% પછી 5% કરશું એટલે રોકડ રકમ આપણી પાસે આવશે 42,75, જ્યારે વટાવ આપણો થશે 225 રૂપિયા, બરાબર. નેક્સ્ટ 19 તારીખ 6000નું એક યંત્ર રમેશ પાસેથી ખરીદ્યું, જેના પેટે 2000 રોકડા ચૂકવ્યા અને બાકીની રકમ માસ પછી ચૂકવી આપવાનું નક્કી કર્યું. તો હવે અહીંયા જુઓ 6000નું યંત્ર ખરીદ્યું હતું એટલે એન્ટ્રી તો આપણે કરવાની જ છે, બરાબર. પણ 6000ના યંત્ર ઉપર હાલ આપણે માત્ર 2000 જ ચૂકવીએ છીએ. કેટલા ચૂકવીએ છીએ? 2000. બાકીની રકમ પછી ચૂકવવાનું કીધું એટલે માત્ર આપણે 2000ની જ એન્ટ્રી કરવાની, બીજી 4000ની એન્ટ્રી થશે નહીં. હવે યંત્ર ખરીદ્યું હોય તો પૈસા જાય, તો આપણે જાય તો જમા. હવે દેખો અહીંયા આપણે કોઈ માલ નથી ખરીદ્યો, યંત્ર આપણી મિલકત કહેવાય. મિલકત જ્યારે ખરીદીએ ત્યારે મિલકતનું નામ લખવામાં આવે છે. તો મિલકતનું નામ શું છે? યંત્ર ખાતે, બરાબર. ચલો 2000 ચૂકવ્યા છે તો રોકડના ખાનામાં 2000, કોઈ વટાવ છે નહીં. ચલો 23 તારીખ ધંધામાં વધુ નાણાંની જરૂર હોવાથી 3000ની કિંમતનું ઘરનું ફર્નિચર 3500માં વેચી દીધું અને 2500 ધંધામાં લાગે. હવે દેખો આ
3 બાબત આપી છે, પણ આ એ આપણને કન્ફ્યુઝ કરવા માટે આપી છે કે ધંધામાં પૈસાની જરૂર હોવાથી 3000ની કિંમતનું ફર્નિચર 3500માં વેચી દીધું. તો આપણે 3000ને પણ ધ્યાનમાં નથી લેવાના, 3500ને પણ ધ્યાનમાં નથી લેવાના. આપણે ખાલી છેલ્લો વર્ડ વાંચો કે 2500 રૂપિયા ધંધામાં લાવ્યા. કોણ લાવ્યો? ધંધાનો માલિક. એ જ આપણા કામનું છે. તો ધંધાનો માલિક જ્યારે ધંધામાં કંઈ પણ લાવે એને કહેવાય મૂડી. હવે ધંધામાં રોકડ રકમ આવે છે, આવે તો ઉધાર, બરોબર. 23 તારીખ લખશું. શું લાવે છે? મૂડી ખાતે. છેલ્લે જ રકમ ધ્યાનમાં લેવાની. કેટલી? 2500. એ 3000નું યંત્ર હતું, 3500માં વેચ્યું, એ કંઈ જ ધ્યાનમાં લેવાનું છે નહીં, બરોબર. ખાલી ધંધામાં કેટલી રકમ લાવે છે એ જ ધ્યાનમાં લેવાનું. તો 2500 જ લાવે છે, તો આપણે રોકડ રકમ લખી 2500. વટાવ કોઈ છે નહીં. ત્યારબાદ 27 તારીખ 225 વેપારી મહાભંડોળને વાર્ષિક ફી તરીકે ચૂકવી આપ્યા. શું ચૂકવી આપ્યું? મહાભંડોળને વાર્ષિક ફી તરીકે ચૂકવી આપ્યા. હવે વાર્ષિક ફી તરીકે ચૂકવીએ એને આપણે કહીએ છીએ લવાજમ. શું કહીએ છીએ? લવાજમ. તો આપણે ચૂકવ્યા છે તો રોકડ જાય છે, તો જાય તો જમા બાજુ લખીશું લવાજમ ખાતે, બરોબર. કેટલું ચૂકવ્યું છે? 225 રૂપિયા. વટાવ કોઈ છે નહીં. ચલો નેક્સ્ટ 29 તારીખ ગોડાઉનનું ભાડું 600 રૂપિયા રોકડેથી ચૂકવી આપ્યું. લારી ભાડું 300 રૂપિયા શંભુને રોકડા આપી દીધા. 2 એન્ટ્રી થશે, એક તો ગોડાઉનની એન્ટ્રી અને બીજું લારી ભાડાની. હવે આપણે ચૂકવ્યું છે એટલે રોકડ આપણી પાસેથી જાય છે, જાય તો જમા બાજુ એન્ટ્રી થશે, બરોબર. 29 તારીખ પહેલાં છે ગોડાઉનનું ભાડું, એટલે ભાડા ખાતે લખીશું, અથવા ગોડાઉનના ભાડા ખાતે પણ તમે લખી શકો. કેટલી રકમ છે? 600 રૂપિયા. ડિસ્કાઉન્ટમાં કંઈ આવશે નહીં. 29 તારીખ ફરીથી લારી ભાડું આપણે ચૂકવ્યું, તો લારી ભાડા ખાતે, બરોબર. ચલો કેટલું લારી ભાડું ચૂકવીએ છીએ? 300 રૂપિયા. વટાવમાં કંઈ આવશે નહીં, બરોબર. ચલો અહીંયા આપણો આખો વ્યવહાર પૂરો થઈ જાય છે. દાખલાની બધી જ નોંધ કમ્પ્લીટ થઈ જાય છે. ત્યારે આપણે ટોટલ કરવાનું. ટોટલ જે બાજુ સૌથી વધારે થતું હોય બીજી બાજુ એનો તફાવત આપણે લખવાનો. દાખલા તરીકે આપણે ચેક કરીએ તો ટોટલ ઉધાર બાજુનું વધારે થાય છે કે જમા બાજુ? તો 5000, 6 ને 2700, 100, 2900. તો ઉધાર બાજુનું ટોટલ વધારે થાય છે, જ્યારે જમા બાજુનું ટોટલ ઓછું છે. તો ઉધાર બાજુનું આપણે ટોટલ અહીંયા લખીશું, બરોબર. ચલો પહેલાં વટાવટ લખી દઈએ. ડાયરેક્ટ મળી જાય છે 625 રૂપિયા, જ્યારે રોકડનું ટોટલ આપણને મળશે 19,575. તો એ જ ટોટલ આપણે બીજી સાઈડ પણ લખી દેવાનું, બરોબર. 19,575. હવે દેખો અહીંયા વટાવનું ટોટલ આપણે આગળ નથી લઈ જવાનું. આગળ આપણે લખીશું ને બાકી આગળ લઈ ગયા, અહીંયા લખીશું બાકી આગળ લાવ્યા. તો વટાવમાં એ બાકી આગળ લઈ ગયા, બાકી આગળ લાવ્યા નહીં આવે. ખાલી રોકડમાં જ બાકી આગળ લઈ ગયા, બાકી આગળ લાવશે, અથવા તો બેંકમાં આવશે, વટાવમાં આવશે નહીં. એટલે કોઈ એવું હોય કે વટાવનો તફાવત તો અલગ અલગ આવે છે, તો વટાવને આપણે ધ્યાનમાં લેતા નથી, બરોબર. ચલો હવે આનો ટોટલ કરીએ. 300, 200 અને 250 થશે. ચલો હવે 19,575 માઇનસ આ બધી રકમ કરશું એટલે આપણને તફાવત મળશે. 19,575 માઇનસ 300, 600, 225, 2000, 1400, 600, 1000, 3800 અને 2000. તો આપણી પાસે તફાવત આવશે 7,650 રૂપિયા. અહીંયા આપણે લખીશું 30 તારીખ, કેમ કે એપ્રિલ મહિનો 30 તારીખ સુધી હોય. અને વિગતમાં લખીશું વ્યય બાજુ બાકી આગળ લઈ ગયા, બરોબર. બાકી આગળ લઈ ગયા. જ્યારે અહીંયા લખીશું એપ્રિલ મહિનો હતો તો 2015, મે મહિનો આવે છે એપ્રિલ પછી 1 તારીખ. બાકી આગળ લાવ્યા. કેટલા લાવ્યા? 7,650 અને અહીંયા ડેશ. અહીંયા આપણો દાખલો પૂરો થાય છે, બરાબર. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો તમારા મિત્રો સાથે, અને બીજા દાખલા પણ ટૂંક સમયમાં આવી રહ્યા છે.